આગમતે જીનવરે બાખીઓ ગણધર તે હૈડે રાખીઓ તે અનો રસ જેણે ચાખીઓ તે હો શિવ સુખ સાખીઓ તે હો શિવ સુખ સાખીઓ. પરમાત્માની દેશનામાં સાધુ ભગવંતો પણ હોય, સાધુજી ભગવંતો પણ હોય, કેવળી ભગવંતો પણ હોય, શ્રાવક અને શ્રાવિકાઓ પણ હોય, દેવો અને દેવીઓ પણ હોય, ગણધરો પણ હોય, તિર્યંચો પણ હોય, અનેક જીવો પરમાત્માની દેશના સાંભળતા હોય. અને એમાં પરમાત્મા ઉપદેશ આપે તે વખતે મુખ્ય લક્ષ્ય સાધુઓ હોય. કારણ કે પરમાત્મા જાણે છે કે આ શાસન આ સાધુઓને કારણે ટકવાનું છે. એટલે પરમાત્મા સાધુઓને ઉદ્દેશીને ઉપદેશ આપે અને બીજા બધા જીવો પોતાની રીતે વાતને ગ્રહણ કરી લે. ક્યારેક પરમાત્માની પાસે કોઈક જાય વંદન કરવા, સુખ શાતા પૂછવાને માટે, તો એને પણ પરમાત્મા ઉપદેશ આપે. પરમાત્માએ સાધુઓને ઉપદેશીને કહ્યું, હે વત્સ, હે આયુષ્યમાન શ્રમણો. ઠાણાંક સૂત્રમાં ભગવાન કહે છે સાધુઓને, હે શ્રમણો. શ્રમણ કહે છે કે જેઓ કર્મને તોડવાને માટે શ્રમ કરે છે. હે શ્રમણો, આ જગતની અંદર 3 વ્યક્તિ ઉપર વળતો ઉપકાર કરી શકાતો નથી. મતલબ આપણા ઉપર અનેક લોકો ઉપકાર કરે છે અને એના કારણે આપણું જીવન ચાલી રહ્યું છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈને કોઈ જીવોનો આપણા પર ઉપકાર છે અને એના કારણે આપણે જીવી શકીએ છીએ. અને એ બધાનો વળતો ઉપકાર આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે, રિક્ષામાં તમે પાકીટ ભૂલી ગયા, પર્સ ભૂલી ગયા, બેગ ભૂલી ગયા અને રિક્ષાવાળો તમને પાછું આપવા માટે આવે, એને તમારા પર ઉપકાર કર્યો કહેવાય. પણ તમે સામેને કંઈક ભેટ આપો, બક્ષિસ આપો, તો તમે એનો ઉપકારનો બદલો વાળ્યો કહેવાય. આમ દુનિયામાં બધાના ઉપકારના બદલા વાળી શકાય છે, પણ 3ના બદલા ક્યારે પણ વાળી શકાતા નથી. 3 વ્યક્તિ જે ઉપકાર કરે ને એમના બદલા ક્યારે પણ વાળી શકાતા નથી. એક માતા પિતા, કે માતા પિતાના ઉપકારનો બદલો ક્યારે પણ વાળી શકાતો નથી. બીજા નંબરમાં સ્વામી, એટલે કે શેઠ, માલિક, એના ઉપકારનો બદલો પણ વાળી ન શકાય. અને ત્રીજું ધર્માચાર્ય, ધર્મગુરુ, ધર્માચાર્યના ઉપકારનો બદલો પણ વાળી ન શકાય. પરમાત્મા કહે છે આ 3ના ઉપકારના બદલા વાળવા મુશ્કેલ છે. શક્ય હોય તો એક જ રસ્તો છે. કયો? કે કોઈક કારણસર તેઓ પરમાત્માનો ધર્મ ચૂકી જાય તો તેમને પાછા પરમાત્માના ધર્મના માર્ગે લાવવા એ રીતે એમનો બદલો વાળી શકાય. બાકી કોઈ એવો રસ્તો છે નહીં કે એમના ઉપકારનો બદલો પાછો વાળી શકાય. વિચાર કરો. આવું બહુ જ ઓછું બને કે આવા ઉપકારીઓ ધર્મના માર્ગથી પતન પામે. એવી શક્યતા કેટલી? બહુ જ ઓછી. પણ કોકને જ એવો ચાન્સ મળે તો આટલું જ એ કરી શકે અને તો એને ઉપકારનો બદલો વાળ્યો એમ કહેવાય. બાકી
ઉપકારનો બદલો આ ત્રણનો આપણે વાળી ન શકીએ. માતા પિતા, શેઠ, માલિક, સ્વામી જે કહો તે, અને ત્રીજા નંબરમાં ધર્માચાર્ય, ધર્મગુરુ ભગવંતનો, એમના ઉપકારનો બદલો ક્યારે પણ વાળી ન શકાય. એવી રીતે પરમાત્મા કહે છે કે તમારા જીવનની અંદર જે દુઃખ આવે છે એ દુઃખ કોના કારણે આવે છે? દુઃખ ઉત્પન્ન કોણ કરે છે? તમારા જીવનમાં દુઃખ કોણ લાવે છે? એક જ વસ્તુ તમારા જીવનમાં દુઃખ પેદા કરે છે, અને એ છે તમારો પ્રમાદ. શું છે? એ છે તમારો પ્રમાદ. પ્રમાદના કારણે આ જીવ દુઃખ ઉત્પન્ન કરે છે. અને જીવનમાંથી દુઃખ દૂર કરવું હોય તો એક જ રસ્તો છે, અપ્રમત્ત થઈને આરાધના કરો, પ્રમાદને છોડો, અને તો જ તમે દુઃખથી બચી શકો. હવે આ બાબત ઉપર આપણે જાતે વિચારવું જોઈએ. શું કરવું જોઈએ? કે મારા દુઃખનું કારણ શું? મારા દુઃખનું કારણ શું? તો પરમાત્માએ આપેલો જવાબ જે છે એ કેટલો સાચો એની તમને ખબર પડશે. પરમાત્માએ જવાબ કયો આપ્યો છે? કે તારા દુઃખનું કારણ પ્રમાદ છે. તમે ભલે કર્મ કહ્યું. શું કહ્યું? કર્મ. પણ કર્મ બંધાયું શેને કારણે? પ્રમાદના કારણે. શેને કારણે બંધાયું? પ્રમાદના કારણે બંધાયું. એટલે પરમાત્મા જે જવાબ આપે ને એ મૂળભૂત જવાબ આપે. શું કરે? તલસ્પર્શી જવાબ આપે. અને આપણા જવાબો કેવા હોય? થોડા ઉપર છલ્લા હોય. કેવા હોય? ઉપર છલ્લા હોય. ક્યારેક ગોખેલા જવાબ હોય. કેવા હોય? ક્યારેક ગોખેલા જવાબો હોય. પણ પરમાત્માનો જે જવાબ હોય ને તે તલસ્પર્શી હોય, અતલ ઊંડાણમાંથી આવેલો હોય. કેટલાક લોકો માત્ર મોઢેથી બોલે. શું બોલે? માત્ર મોઢેથી બોલે. કેટલાક લોકો દિલથી બોલે. કેટલાક લોકો દિલથી બોલે, અને કેટલાક લોકો દિલના અતલ ઊંડાણમાંથી બોલે, આત્માના અતલ ઊંડાણમાંથી બોલે. કોઈ ફરક ખરો કે નહીં? કહેવા ખાતર કે આવજો, હો મારા ઘરે આવજો, તો આ શું કહેવાય? બોલવા ખાતર બોલે. માત્ર જીભથી બોલે, મોઢેથી બોલ્યો. શું બોલ્યો? મોઢેથી બોલ્યો. રોજની આદત હોય, સાહેબ લાભ આપજો એટલું બોલે, ઓકે. જવાબ સાંભળવા ના ઊભો રહે. સાહેબ શું કહેવા માગે છે, જવાબ આપે છે કે નથી આપતા એ સાંભળવા માટે આપણું સામી સાથે છે. જી ભાત પાણી લાભ દેજો. જી સાહેબ સાતામાં છો, કંઈ કામકાજ છે, લાભ આપજો. ટેવ પડી છે, મોડે થઈ ગયું છે, તમે બોલો છો, ઓકે. પણ જવાની ઉતાવળ છે. શું છે? એટલે જવાબ સાંભળવા ઊભા રહેતા નથી. તો પછી ગુરુ ભગવાન શું જવાબ આપે? કંઈ નહીં. એટલે મોઢેથી બોલાયેલા શબ્દો કાનેથી અથડાઈને પાછા જાય. શું થાય? મોઢેથી બોલાયેલા શબ્દો કાનેથી અથડાઈને પાછા જાય. બીજી વાત કહું, દિલથી બોલાયેલા શબ્દ દિલ સુધી પહોંચે. ક્યાં સુધી પહોંચે? દિલથી બોલાયેલા શબ્દ દિલ સુધી પહોંચે. અને મારા સાહેબ વાત તો બરાબર કરી. શું લાગે? ઘરે ગયા પછી પણ એવો વિચાર આવે, માલા સાહેબે વાત તો બરાબર કરી. અને આત્માના અતલ ઊંડાણમાંથી બોલાયેલા શબ્દ હોય ને એ આત્માને સ્પર્શી જાય, અને એ આત્મા જીવનમાં પરિવર્તન કરી લે કે ના, હવે મારે લાઈફમાં ચેન્જ લાવવો જોઈએ. શબ્દ ક્યાંથી બોલાય છે અને ક્યાં પહોંચે છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે ક્યાંથી બોલીએ છીએ, કઈ રીતે બોલીએ છીએ, એ પણ વિચારવા જેવું છે. તીર્થંકર પરમાત્મા જે બોલે ને એ ક્યાંથી બોલે? આત્માના અતલ ઊંડાણમાંથી બોલે, નાભીમાંથી બોલે. ક્યાંથી બોલે? અને એટલે
પરમાત્માનો અવાજ કેવો હોય? સાગરના મોજા જે ઉછળે ને એવો ગંભીર અવાજ હોય. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોય અને એનો જે ગડગડાટ થાય ને એવો ગંભીર અવાજ પરમાત્માનો હોય. અને એટલે એ અવાજ, એ વાણી, પરમાત્માની વાણી તિર્યંચ જીવો સુધી પણ પહોંચે. ક્યાં સુધી પહોંચે? અને એમને પણ સ્પર્શે, એમને પણ એ વાણીની અસર થાય. ચંડ કૌશિકની પણ અસર થાય. એ શાંત થઈને બેસી જાય. એ શાંત થઈને બેસી જાય કે ભગવાને કહ્યું બુજ્જ બુજ્જ. આ કોઈક મહાપુરુષ છે. બીજો હોય તો મારા પર પથરા ફેંકે. હું ડસું છું છતાં પણ આ કાંઈ નથી કરતા. બીજો હોય તો શું કરે? જોઈને જ પથરા ફેંકે. એના બદલે આ તો સ્થિર ઊભા છે, શાંત મુદ્રાવાળા છે, કોઈ પ્રતિક્રિયા નથી આપતા. અને એટલે ભગવાનના શબ્દોની અસર ચંડ કૌશિક જેવા ઝેરી આ તિર્યંચ ઉપર પણ થઈ. એનો ક્રોધ શાંત થઈ ગયો. દ્રષ્ટિવી સર્પ હતો કે જેની આંખોમાં ઝેર હતું, જેના પર દ્રષ્ટિ પડે એ ખતમ થઈ જાય. અને એનો પણ કસાય શાંત થઈ ગયો. કારણ કે ભગવાનની વાણી ક્યાંથી નીકળેલી હતી? નાભીમાંથી, આત્માના તલ ઊંડાણમાંથી નીકળેલી વાણી હતી. અને એટલે એ વાણીની અસર એ આત્મા ઉપર થઈ. ભાગ્યશાળી આપણે પરમાત્માની વાણી આ રીતે દિલથી સાંભળવાની છે. શું કરવાનું છે? કે જેથી આપણા આત્માને સ્પર્શે અને આપણા જીવનમાં પરિવર્તન આવે. એટલે પરમાત્મા કહે છે કે તારે દુઃખ દૂર કરવું હોય તો એક જ માત્ર ઉપાય છે. દુનિયામાંથી, તમારા જીવનમાંથી દુઃખ ઓછું કરવું તો એક જ ઉપાય. તમે પ્રમાદ ઓછો કરો, દુઃખ ઓછું થઈ જશે. તમે પ્રમાદ ઓછો કરો, દુઃખ ઓછું થઈ જશે. પ્રમાદ ઘટાડી દો તો દુઃખ ઘટી જશે. પ્રમાદ એટલે ઊંઘ એવું સમજવું નહીં. પ્રમાદ એટલે જાતને ભૂલવી તે, અવરનેસ ખોવી તે, એને પ્રમાદ કહેવાય. ઠોકર કેમ વાગે છે? પ્રમાદના કારણે. માણસ સ્લીપ કેમ થઈ જાય છે? પ્રમાદના કારણે. બ્રેકને બદલે એક્સેલેટર ઉપર પગ કેમ મુકાઈ જાય છે? પ્રમાદના કારણે. ગાડી ઉપર, સ્ટીયરિંગ ઉપર કંટ્રોલ કેમ છૂટી જાય છે? શેને કારણે? પ્રમાદના કારણે. વાસણ કેમ પડી જાય છે? મોબાઈલ કેમ પડી જાય છે? નથી પડી જતો? નુકસાન થાય છે પ્રમાદના કારણે. પછી દુઃખી થવાનું, અરે આટલું નુકસાન થઈ ગયું, આ વાગ્યું, આ પડી ગયા. શું થયું? આ પ્રમાદ છે. પ્રમાદ એ દુઃખનું કારણ છે. અને એટલા માટે દુઃખને ટાળવાનો ઉપાય પણ એક જ છે કે તમે પ્રમાદને ટાળો તો તમે શું થાય? દુઃખથી બચી શકો. ઠાણાંક સૂત્રમાં પરમાત્મા કહે છે કે દેવોને 3 ઈચ્છા હોય. દેવોને 3 ઈચ્છા હોય. તમને કેટલી છે? હે? હજુય? હા, હજુ પણ ઘણી હા નવી નવી પેદા થાય. એક પતે તો પાછી બીજી. હા, એક પતે તો પાછી બીજી. ઓ, એક પતે 3 બીજી. શાબાશ. દેવોને 3 ઈચ્છા હોય. તેઓ 3 સ્થાનની ઈચ્છા રાખે. દેવો 3 સ્થાનની ઈચ્છા રાખે. એક મનુષ્ય ભાવની ઈચ્છા રાખે. એની ઈચ્છા રાખે. દેવો 3 સ્થાનની ઈચ્છા રાખે. એમાં એક મનુષ્ય ભાવની ઈચ્છા રાખે. બીજા નંબરમાં દેવો આર્ય ક્ષેત્રની ઈચ્છા રાખે. દેવો
આર્યક્ષેત્રની ઈચ્છા રાખે કે આર્યક્ષેત્રમાં જન્મ થાય. પહેલી વાત મનુષ્ય તરીકે જન્મ થાય, બીજી વાત આર્યક્ષેત્રમાં જન્મ થાય, અને ત્રીજી વાત સુકુળમાં જન્મ થાય. ઉત્તમ કુળમાં, સુકુળમાં જન્મ થાય. તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આ બધા જ આત્માઓ ક્યાં ઉત્પન્ન થાય? કેવા કુળમાં ઉત્પન્ન થાય? ક્ષત્રિયમાં એમ નહીં, ઉત્તમ કુળમાં, ઉચ્ચ કુળમાં. ક્યાં ઉત્પન્ન થાય? ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય. કેમ? હવે ઉત્તમ કુળ કોને કહેવાય? તમે કલ્પસૂત્ર સાંભળશો તો શબ્દ પકડજો. ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિ. શું બોલશે? ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિ એમ બોલશે. હારડાની અંદર ત્રિશલા માતા એમ કહે, બેઉ પખ મારા ઉજળા. શું બોલે છે? બેઉ પખ મારા ઉજળા. એટલે કે હું બંને પક્ષે મારું કુળ ઉત્તમ છે. પિયર પક્ષે પણ અને સાસરી પક્ષે પણ બે જગ્યાએ શું છે? ઉત્તમ કુળ છે. બેઉ પખ મારા ઉજળા. આવા પરિવારને ત્યાં દેવો આવવાને ઈચ્છે. ક્યાં ઈચ્છે? આવા પરિવારમાં ઉત્તમ કુળમાં દેવો આવવાને ઈચ્છે છે. દેવો 3 જગ્યાએ આવવાને ઈચ્છે. એક મનુષ્ય કુળ, બીજું આર્યક્ષેત્ર અને ત્રીજું ઉત્તમ કુળ. હવે આપણા કુળને આપણે ઉત્તમ રાખવું એ આપણા હાથમાં છે. અને તો દેવ જેવા દીકરાઓ આવે. લે, સીધી વસ્તુ છે. દેવો આવી ઈચ્છા રાખે છે. દેવો આવી ઈચ્છા રાખે છે. માત્ર સંસાર માંડવો, જીવવું, સંસારની વૃદ્ધિ કરવી, વિષય વાસનાની પૂર્તિ કરવી, એ તો આખી દુનિયાના ત્રિયંજો પણ કરે છે. બીજા બધા જીવો પણ કરે છે, બીજા બધા મનુષ્યો પણ કરે છે. શું ફરક પડ્યો તમારા ને એનામાં? હા, ઉત્તમ કુળ ને ઉત્તમ જાતિ હોય ને ત્યાં આગળ આ ઉત્તમ દેવો અવતરવાને માટે ઈચ્છે છે. આવું ઠાણાંક સૂત્રમાં પરમાત્મા કહે છે. ભાગ્યશાળી ઠાણાંક સૂત્રની અંદર આવી ઘણી બધી વાતોને સમાવવામાં આવેલી છે. એવી રીતે જે ધર્મક્રિયા તમે સૌ કરો છો એ ધર્મક્રિયામાં તમે દેરાસરમાં અશુદ્ધિ હોય તો શુદ્ધિ કરો છો. શું કરો છો? આંગળુસના ચોખ્ખા ના હોય તો પૂજારીને કહો છો, કાં તો જાતે પણ એને ધોવા માટે ઘરે લઈ જાઓ છો. કેટલાક દેરાસરમાં જાતે પણ કાજો કાઢી લે. કેટલાક દેરાસરની અંદર પ્રભુજી ઉપર કેસરના રેલા બહુ ઉતર્યા હોય તો જાતે પણ લૂછીને શુદ્ધિ કરી લે. પાટલા પર 2-3 જણના સાથે ભેગા થઈ ગયા હોય તો કેટલાક જાતે પણ ઊભા થઈ પાટલો લઈ અને શું કરે? પાટલો ખાલી કરે અને સાફ કરીને વળી પાછો પોતે સાથીઓ કરે. આમ શુદ્ધિ દરેક જણ કરે છે. બરાબર છે. ખાવામાં પણ શુદ્ધિ જોઈએ ને. ખાવામાં પણ શુદ્ધિ જોઈએ, શરીરને પણ શુદ્ધિ જોઈએ, ઘરમાં પણ ચોખ્ખાઈ જોઈએ. તો ધર્મ ક્રિયામાં ચોખ્ખાઈ ના જોઈએ? 7 પ્રકારની શુદ્ધિ જોઈએ. કેટલી જોઈએ? 7 પ્રકારની શુદ્ધિ જોઈએ. અંગ વસન મન ભૂમિકા પૂજોપકરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા શુદ્ધિ 7 પ્રકાર. આપણે બધી શુદ્ધિને ધ્યાનમાં નથી લેતા. ખાલી કેટલીક જ શુદ્ધિને ધ્યાનમાં લે છે જે આપણને ફાવે છે. શરીરની શુદ્ધિ જોઈએ. શું જોઈએ? શરીરની શુદ્ધિ જોઈએ. અને સાથે સાથે વસ્ત્રની શુદ્ધિ જોઈએ. શું જોઈએ? જો બહુ જ પસીનો થતો હોય તો પૂજાના કપડાં રોજ પાણીમાં બોળીને સૂકવી દેવા જોઈએ. સમજી ગયા? કારણ કે પસીનાથી વસ્ત્ર અશુદ્ધ થાય છે. એ તો પ્રેક્ટિકલ વસ્તુ છે ને.
એટલે શરીર શુદ્ધિ જોઈએ, વસ્ત્ર શુદ્ધિ જોઈએ, મન શુદ્ધિ જોઈએ. પરમાત્માની ભક્તિ કરતી વખતે, પૂજા કરતી વખતે મનની પણ શુદ્ધિ જોઈએ. એટલે કે મનની અંદર કસાય વગેરે થોડા દબાઈ રાખવાના, શાંતિ રાખવાની ને શાંતિથી ભગવાનની ભક્તિ કરવાની. મનની શુદ્ધિ. અંગ વસન મન ભૂમિકા, જગ્યા, ભૂમિ. જે જગ્યાએ બેસો, જે જગ્યાએ ખમા સમણ દો, એને જરા પ્રમાર જવાની. શું કરવાનું? ખેસ શાના માટે છે? પ્રમાર જવા માટે. દુપટ્ટો શાના માટે છે? સાડીનું પલ્લું શેના માટે છે? સમજી ગયા? આ કોઈને કહેવા માટે નથી, સ્વયં સમજવા માટે છે. કોને માટે છે? સ્વયં સમજવા માટે છે. બે ચાર દુપટ્ટા અહીંયા બહાર હોય, વાત પતી ગઈ. કહેવાનું કોઈને નહીં. શું લટકતા જ હોય, એક્સ્ટ્રા પડ્યા છે ને ઘરમાં, વગર વપરાયેલા અને વાપરેલા પણ ધોયેલા ચોખ્ખા સારા છે ને. બે ચાર પાંચ હોય, પણ અઠવાડિયું થાય વળી પાછા લઈને ધોઈને પડી પાછા મૂકી જવાના. કોઈને પર્સનલી કહેવાનું નહીં, નહીં તો આ સમય બહુ ખરાબ છે, તમને સામે બે ચોપડાવશે. એક જગ્યાએ દેરાસરમાં અમે દર્શન કરતા હતા અને સવારના સમયે એક પરિવાર દર્શન કરવા માટે આવ્યો. બહારથી જ દર્શન કર્યા, પણ ત્યાં આગળ જે વડીલ હતા એમણે અમને ટોક્યા કે ભાઈ આવા વસ્ત્ર પહેરીને, જોગિંગના કપડાં પહેરીને દેરાસરમાં દર્શન કરવા ન અવાય. પહેલાં ભાઈ સામે ચોંટ્યા કે તમે ભગવાનના દર્શન કરવા કે અમારા કપડાં જોવા આવ્યા છો? શું કીધું? તમે ભગવાનની દર્શન કરવા, ભક્તિ કરવા આવ્યા છો, પૂજા કરવા આવ્યા છો કે અમારા કપડાં જોવા? તમે અહીં આ બધું જુઓ છો? એટલે આજના કાળમાં ડાયરેક્ટ કોઈને કશું કહેવાય એવું નથી. અપમાન સહન કરવાની તૈયારી રાખવી પડે. બરાબર છે? પછી આવું સાંભળવું પડે એટલે ક્લેશ વધે. શું થાય? આપણે અહીંયા એ નથી કરવું. અહીંયા એટલે કે ક્યાંય પણ ધર્મના સ્થાનમાં એ કરવું નથી, પણ વિવેક રે એનું ભાન તો એને થવું જોઈએ. બસ આટલો પ્રયોગ કરવામાં આવે. આવા બીજા ઘણા બધા પ્રયોગો છે. અંગ વસન મન ભૂમિકા. ઉપયોગ માત્ર શરીરને ઢાંકવા માટે નથી કરવાનો, ખેસનો કે દુપટ્ટાનો, પરંતુ પ્રમાર્જના માટે પણ કરવાનો છે, જૈણા માટે પણ કરવાનો છે. શું કરવાનો છે? જૈણા માટે પણ કરવાનો છે. તકલીફ એ થાય છે કે એક સંઘના વડીલ કહેવા આવ્યા કે સાહેબ બધા બહેનોને તમે આમ કહો, બધા બહેનોને તમે આમ કહો, ફલાણું ઢીકણું XYZ. મેં કીધું બધી વાત સાચી. પહેલા તમારા ઘરમાં તમે તમારી વહુને કહો એમ મેં કીધું. શું કીધું? તમે મને કહો છો કે સાહેબ તમે સંઘમાં બહેનોને આમ કહો, આવી સૂચના આપો, આમ કરો, તેમ કરો. મેં કીધું ઓકે હું કહીશ, પણ પહેલાં તમે તમારા ઘરમાં તમારી વહુને, તમારી દીકરીને કહો. આટલું કીધેમાં ભાઈ ભડકી ગયા કે સાહેબ મારી ઉંમરનો લિહાજ પણ નથી રાખતા, સાહેબ સામે મને આવું કહે છે. તો ભાગ્યશાળી તમે તમારા ઘરમાં નથી કહી શકતા, તો અમે ડાયરેક્ટલી કોઈને કઈ રીતે કહી શકીએ? હા, સામૂહિક રીતે જનરલ વ્યાખ્યાનમાં કહેવાય. અત્યારે કીધું સમજવાવાળા સમજી શકે અને ઘરમાં જઈને બહુ દીકરીને કહી પણ શકે કે બેટા આપણો મેનર્સ આ છે. મસ્જિદમાં ખુલ્લા માથે જવાતું નથી. ગમે તેવો નેતા કે અભિનેતા હોય, ગુરુદ્વારામાં ખુલ્લા માથે જવાતું નથી. જેન્ટ્સથી પણ નહીં. બહેનોની વાત નથી કરતા એકલા, એમને પણ માથે રૂમાલ બાંધવો પડે છે. આ મર્યાદા છે. શું છે? આ મર્યાદા છે. આપણે શુદ્ધિની વાત કરીએ છીએ કે આ એક વસ્તુના પર્પઝ કેટલા? બે. મર્યાદા પણ સચવાય અને શુદ્ધિ પણ સચવાય, જીવદયા પણ સચવાય.
ચોથી વસ્તુ, પૂજાના ઉપકરણ ચોખ્ખા જોઈએ. પૂજાના ઉપકરણ ચોખ્ખા જોઈએ. ઉપકરણ એટલે માત્ર વાસણો નહીં, વાસક્ષેપ ચોખ્ખો જોઈએ, કેસર પણ ચોખ્ખું જોઈએ અને ચંદન પણ ચોખ્ખું જોઈએ. બોલો, આમાંની કઈ વસ્તુ ચોખ્ખી મળે? હા, કઈ વસ્તુ ચોખ્ખી મળે? બહુ મુશ્કેલ છે. ઉપકરણ પણ ચોખ્ખા જોઈએ, દ્રવ્ય પણ ચોખ્ખા જોઈએ. શું જોઈએ? આના પછી દ્રવ્ય આવે છે, પૂજોપકરણ સાર. એટલે કે દ્રવ્ય પણ દ્રવ્યની પણ શુદ્ધિ જોઈએ. પાણી પણ ચોખ્ખું જોઈએ અભિષેકનું. ઘણા બધા પ્રાચીન જિનાલયોમાં પાણી સાચવવા માટેના ટાંકા રહેતા હતા, અને વરસાદનું પાણીમાં સચવાયેલું હોય એ પાણીનો ઉપયોગ જ શેમાં થતો હતો? અભિષેકમાં થતો હતો. કારણ કે દ્રવ્યની પણ શુદ્ધિ જોઈએ. આજકાલ કોઈ વસ્તુ ચોખ્ખી મળતી નથી, કોઈ વસ્તુ ચોખ્ખી મળતી નથી. ઉપકરણો પણ જાત જાતના આવ્યા જ કરે છે. જે પહેલાં ક્યારેય નહોતા વપરાતા એવા બધા વપરાયા કરે છે. આગળ વધો તો દ્રવ્ય પણ કેવા આવે છે? કેસરમાંથી કોઈ ખુશ્બુ ના આવે, એનો કોઈ કલર ના આવે. વાસક્ષેપમાં પણ શું હોય? અને ચંદન હોય છે ખરું? ભાગ્યશાળી એની પરખ પણ નથી તમને. ચંદન તન હલકા ભલા મન હલકા સુખકાર. ચંદનનું લાકડું વજનમાં જેટલું હલકું એટલી એની કિંમત વધારે. એક કિલો મમરા કેટલા આવે? આખી થેલી? કેમ? એનું વજન ઓછું. એમ 1 કિલો ચંદન જો એનું વજન ઓછું હોય, એટલે કે સૂકું હોય, તો એની કિંમત વધારે. અને જો ભેજવાળું હોય તો એની કિંમત કોઈ પણ લાકડા માટે તો સૂકું લાકડું હોય તો એનું વજન હલકું થઈ જાય, પછી એની કિંમત વધી જાય કે ના વધી જાય? એમ ચંદન તન હલકા ભલા મન હલકા સુખકાર. મન પણ હળવું જોઈએ. શું જોઈએ? મન પણ હળવું જોઈએ. ચંદનની ખાસિયત છે. વાસ્તવિક ચંદન અને એનો જે પાવડર હોય ને એ વાસક્ષેપ. કેટલાક વર્ષ પહેલાં અમે ઉજ્જૈન ગયા હતા, અને ત્યાં આગળ એક શ્રાવક અમને લઈ ગયો એક દુકાને કે સાહેબ પધારો, આ પારસી બાબાની દુકાન છે. હા, પણ મેં કીધું ત્યાં આપણે શું કામ? કે સાહેબ પધારો કરે, તમને વસ્તુ બતાવો. અને એમણે મને બતાવ્યું કે સાહેબ આ પારસી બાબા ચંદનના વેપારી છે. શેના વેપારી છે? અને લગભગ આ 30 વર્ષ પહેલાં 3000 રૂપિયા કિલોનો વાસક્ષેપ એને ત્યાં હતો. મતલબ અસલી ચંદનના લાકડાનું વેર, પાવડર. આજે સંગજીરું, કલર અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ ઉમેરીને તમને પધરાવવામાં આવે. લાકડાનું વેર કંઈ પણ આ બધું પધરાવી દે, કહેવાય વાસક્ષેપ. કેટલી ક્વોલિટીનો હોય? હા, કેટલા રેન્જના ભાવ હોય અલગ અલગ. તમે ખાલી ખુશ્બુ જુઓ, સુગંધ જુઓ, શું કરો હે ભાઈ? આપણે બધા જનરા, આપણે હું પણ કોઈ પણ, મતલબ કહેવાનો મતલબ એ છે કે દ્રવ્યની શુદ્ધિ જોઈએ. અને આ શુદ્ધિ જો હોય ને તો આપણી આરાધનામાં બહુ જ બળ મળે છે. શું થાય છે? ઘણું બળ મળે છે. છેલ્લી શુદ્ધિ વિધિની શુદ્ધિ. છેલ્લી શુદ્ધિ અંગ વસનમ અને ભૂમિકા પૂજોપકરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા. શું બોલ્યા? ન્યાય જોઈએ નહીં, ન્યાયથી કમાયેલું દ્રવ્ય જોઈએ, એમ બોલું છું.
વિધિ શુદ્ધતા. શું જોઈએ? વિધિ શુદ્ધતા. અને વિધિની શુદ્ધિ, આ 7 પ્રકારની શુદ્ધિ આરાધનામાં, ભક્તિમાં રાખવી જોઈએ. ભય કેટલા? 7. ડર શેનો લાગે? ઇહલોક ભય, પરલોક ભય, છે ને? નથી? હા, આ બધી પ્રકારના ભય આપણને સતાવે છે. અકસ્માત ભય, આદાન ભય, ચોરી થઈ જશે તો આદાન ભય, આજીવિકા ભય, ધંધો તૂટી જશે તો, મરણ ભય અને અપયશ ભય. આ 7 પ્રકારના ભય કયા છે. હવે આ આપણું જીવન જે છે એ ક્યારેક તો એનો અંત થવાનો, આયુષ્યનો અંત થવાનો. તો આયુષ્યનો અંત કરવાવાળા નિમિત્તો, કારણો 7 છે. આયુષ્યનો અંત કરવાવાળા કારણો 7 છે. વિચાર કરજો આ સાંભળીને કે જ્ઞાની ભગવંતો, કેવળી ભગવંતો કેટલું સ્પષ્ટ જોઈ શકતા હશે કે આટલું પૂરેપૂરું પરફેક્ટ એનાલિસિસ કરે છે. સાંભળ્યા પછી આપણને લાગે કે નહીં, વાત તો સાચી જ છે, ખરેખર આમ જ થાય છે. આ 7 ભયથી વધારે કોઈ ભય તમે મને શોધી બતાવો, બધું જ એમાં સમાઈ જાય. એમ આયુષ્યને તોડવાવાળા, આયુષ્યનો નાશ કરવાવાળા કારણો 7 છે. સૌથી પહેલું અધ્યવસાય, અતિશય રાગ. કાકા ગયા અને અઠવાડિયામાં કાકી ગયા. આવું કેમ બને? અતિશય રાગના કારણે. દીકરો ગયો, એની પાછળ માં પણ ગઈ. આવું બને છે કે નથી બનતું? રોજ જુદું જુદું સાંભળવા જાણવા મળે છે. કાં તો એના એ જ દિવસે, કાં તો કલાક પછી. હા, આવું બધું બને છે. તો અતિશય રાગના કારણે, શેને કારણે? રાગના કારણે, કાં તો ભયના કારણે. આ અધ્યવસાય કહેવાય. શું કહેવાય? અધ્યવસાય. એમને એટેક આવી જાય, કંઈક જોયું અને એટેક આવી ગયો. કેમ? ભયના કારણે. આવી રીતે નિમિત્ત, જળ, અગ્નિ કે શસ્ત્ર, જળ, અગ્નિ કે શસ્ત્ર, એના કારણે મોત આવે. આને નિમિત્ત કહેવાય. બધું જ બનતું જોઈએ છીએ આપણે કે અગ્નિથી આગ લાગી ગઈ, ગાડી જ, હા, દરવાજા જ ના ખોલ્યા, અંદર જ રહી ગયા, બહાર નીકળી જ ના શક્યા, પછી પતરા ચીરીને કાઢવા પડ્યા. અગ્નિ. શસ્ત્ર રોજ ચાલે છે કોકના કોક ઉપર, ચાહે ગુંડાઓ ચલાવે કે ચાહે સૈનિકો ચલાવે કે ચાહે આતંકવાદીઓ ચલાવે, પણ શસ્ત્ર ચાલે છે અને માણસ મારે છે. જળ, સુનામી, પૂર, નદીમાં હોડી પલટી જાય, પાણીમાં આગ લાગે, દરિયામાં આગ લાગે. વાહન દરિયામાં હોય ને એમાં આગ લાગે, શું થાય? તેમાં રહેલા બધા બચી જ જાય? એવું ના બને. એટલે આને નિમિત્ત કહેવાય. બીજું, મરણનું એક કારણ આહાર પણ છે. મરણનું એક કારણ આહાર પણ છે. એટલે વધારે પડતું ખાધું હોય, વધારે પડતું ખાધું હોય, કાં તો બહુ જ ઘી તેલવાળું ખાધું હોય, એટેક, બ્લોકેજ કેમ થાય? કોલેસ્ટ્રોલ કેમ વધે? બરાબર છે. સ્નિગ્ધ આહાર. શું? સ્નિગ્ધ આહાર, ડેરી પ્રોડક્ટ, આઈસ્ક્રીમ વગેરે, ક્રીમ વગેરે, ઘણી બધી વસ્તુઓ આવી છે કે જે સ્નિગ્ધ આહાર કહેવાય. એનાથી માણસ મરે છે.
અને ત્રીજી વસ્તુ કે જે આહારનો ત્યાગ કરી દે કાયમ માટે કે તે નથી ખાવું, તો એ પણ મરે. બહુ ટાઈમ માટે આહાર છોડી દે તો પણ મરે. તો આહારને કારણે પણ આયુષ્યનો અંત આવે છે. ત્રીજું, આના પછીની એક વાત છે વેદના, એટલે કે પીડા. હવે ઘણા બધા ઈલાજો શોધાઈ ગયા છે, હા, એટલે માણસ લાંબુ જીવી શકે છે, પણ આખરે મરણ તો થાય જ. વર્ષો ખેંચાઈ જાય, વાંધો ના આવે, પરંતુ કેન્સર, ટીબી, આ બધી વેદનાઓ, પેરાલિસિસ, આ બધી વેદનાઓ તો ભોગવવી પડે ને. તે વેદનાને કારણે આયુષ્યનો અંત આવે. પરાઘાત એટલે માણસ ક્યાંકથી જમ્પ મારે, કૂદી પડે, ચોથે માળથી, છઠ્ઠે માળથી, ચોથમી માળથી, ક્યાંથી પણ, કાં તો પર્વત ઉપરથી ખીણમાં કાંઈ પણ કૂદી પડે, એને પરાઘાત કહેવાય. શું કહેવાય? કૂદ્યો પોતે પણ વાગ્યા પથ્થર. શું થયું? ભાગ્યશાળી માણસ અનેક પ્રકારના ટેન્શનો જાતે ઊભા કરે છે. એવી સ્થિતિ ઊભી કરે છે લોભ અને લાલચમાં પરિગ્રહ સંજ્ઞાને આધીન થઈને, અને ક્યારેક આવી દશા એને આવી પડે છે. એવા પણ કિસ્સા સાંભળવાને જોવા મળે કે પોતે જ બનાવેલા બિલ્ડિંગમાંથી પોતે જ ભૂસકો મારવો પડે. હા, આખો ટાવર પોતે બનાવ્યો હોય, ટોપ ફ્લોર પોતાના હોય, 2 ફ્લોર પોતાના હોય, બધું જ હોય, અને ત્યાંથી જ એને ભૂસકો મારવો પડે. પરાઘાત. શું કહેવાય? પરાઘાત. પછી સ્પર્શને કારણે પણ મોત થાય. ઇલેક્ટ્રિસિટીનો સ્પર્શ થાય તો, જીવતો વાયર અડકી જાય તો સ્પર્શને કારણે મોત થાય. પહેલાંના સમયમાં એવા ઝેરી પદાર્થો હતા કે એને અડકે ને તો પણ મોત થાય. અને રાજાઓ વિષકન્યા રાખતા શત્રુઓને મારવાને માટે. એ વિષકન્યાને શત્રુ રાજા સ્પર્શે ને તો એ રાજાનું પણ મોત થઈ જાય. તો સ્પર્શને કારણે મોત થાય, અને શ્વાસને કારણે પણ મોત થાય. જેને કારણે જીવીએ છીએ ને એને કારણે પણ અટકી જાય તો મોત, અને બહુ વધી જાય તો પણ મોત. એટલે શ્વાસ રોકવાથી કે બહુ શ્વાસ લેવાથી, અથવા તો પલ્સ હાથમાં જ ન આવે, ઉપર નીચે થયા કરે તો પણ, શું કહે ડૉક્ટર? હા, એટલે એનાથી પણ મોત. આવી રીતે 7 પ્રકારે આત્માનું આયુષ્ય શું થાય છે? પૂરું થાય છે, આયુષ્ય તૂટે છે. એટલે આપણે સાવધાન રહી ધર્મ આરાધના કરવાની. ક્યારે કઈ રીતે આયુષ્ય તૂટશે ને એની ખબર નહીં પડે. એટલે બહુ જ સાવધાની રાખી આરાધના કરવી જોઈએ. ભાવ સાધુના લક્ષણ 7. ભાવ સાધુના લક્ષણ 7. 1, એના જીવનમાં માર્ગાનુસારિતાની ક્રિયા હોય. એટલે કે સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ ભગવંતોએ જે આચરણા બતાવી છે તે પ્રમાણે તે આરાધના કરતો હોય, એ બધી ક્રિયા કરતો હોય. બીજું, સંયમ ધર્મમાં અતિશય શ્રદ્ધા હોય, કે સંયમ ધર્મથી જ આત્માનો ઉદ્ધાર છે તેવું તે માનતો હોય, અને એ જ પ્રકારે સરળતાપૂર્વક દેશના આપે. સંયમ ધર્મની પ્રરૂપણા કરે, એની આરાધના કરે, એટલે સંયમ ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય. ત્રીજું, એના જીવનમાં સરળતા હોય. ભાવ સાધુના લક્ષણ 7. કેટલા? 7.
પહેલું માર્ગાણુ સરિતાની ક્રિયા હોય, બીજું સંયમ ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય, ત્રીજું સરળતા હોય, ચોથું અપ્રમાદી હોય. ચોથું અપ્રમાદી હોય એટલે કે એમના જીવનમાં પ્રમાદ ઓછો હોય. પ્રમાદ ન હોય તો બનવાનું નથી. સાધુ જીવન છે. છઠ્ઠું ગુણસ્થાનક કહેવાય. શું કહેવાય? છઠ્ઠું ગુણસ્થાનક કહેવાય. પણ છઠ્ઠું ગુણસ્થાનક કયું કહેવાય? પ્રમત. એનું નામ શું છે? પ્રમત. ત્યાં પ્રમાદ હોય જ, પણ ક્યારેક સાતમે, ક્યારેક છઠ્ઠે, ક્યારેક સાતમે, ક્યારેક અપ્રમત્ત દશામાં હોય. સાવધાન થઈને આરાધના ક્રિયા કરતા હોય ત્યારે સાતમું ગુણસ્થાનક હોય, ત્યારે અપ્રમત્તતા હોય. પણ જીવ છે, કર્મથી બંધાયેલો છે, એટલે પ્રમાદ પાછો આવી પણ જાય. પરંતુ અપ્રમત્ત હોય, એવો અપ્રમાદી હોય એટલે કે આરાધના કરવામાં, ક્રિયા કરવામાં, સ્વાધ્યાય કરવામાં, વૈયાવચ કરવામાં પ્રમાદ ન કરે. શું ન કરે? પ્રમાદ ન કરે. આરંભી હોય. બહુ શબ્દ જુદો છે. તમારા સમજમાં જે શબ્દ છે ને, આરંભ સમારંભ, એ શબ્દ અહીંયા નથી. આરંભી હોય એનો મતલબ એવો છે કે યથાશક્તિ સર્વ ક્રિયામાં ઉદ્યમી હોય અને જે વસ્તુનો પ્રારંભ કર્યો હોય ને એ પૂરી કરે. શું કરે? એ પૂરી કરે, અધૂરી ના મૂકે. ગાથા ગોખવાની ચાલુ કરી તો ગાથા ગોખીને જ ઊભો થાય. વંદિત્વ ગોખવાનું ચાલુ કર્યું તો 6 મહિને પણ વંદિત્વ પૂરું કરે, 6 વર્ષે પૂરું કરે એમ નહીં. સમજી ગયા તમે? આ તમારો દાખલો તમને આપ્યો. વંદિત્વ ચાલુ કર્યું, ત્યાં જ અટકી ગયા, પછી પાઠશાળા જ છોડી દીધી કે થતું જ નથી. પણ એ આરંભેસુરા કહેવાય. કેવા કહેવાય? મમ્મી લઈને ગઈ, ચલ ચલ બેટા વંદિતું ચાલુ કરીએ આપણે, ચલ ચલ ગુરુ મહારાજ પાસે ગાથા લઈ ગઈ. ગાથા લેવા ગયો ખરો ગુરુ મહારાજ પાસે, 5 અને 10 ગાથા કરી, પણ પછી એ ગાથાઓ નંબર વાઇઝ યાદ રહેતી નહોતી, એટલે ગોખવાનું મૂક્યું અને ધીરે રહીને પાઠશાળા પણ મૂકી દીધી. એમ નહીં, જે કરવાનું ચાલુ કર્યું હોય કાર્ય, એ કાર્ય પૂરું કરે એવા ગુરુ ભગવંત હોય. એ ભાવ સાધુનું લક્ષણ છે કે લીધેલા વ્રત નિયમને, પચખાણને, અભિગ્રહને છોડે નહીં. આરંભી એટલે આ પ્રકારના આરંભી. છઠ્ઠું લક્ષણ ગુણાનુરાગી હોય. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. કોઈના પણ જીવનની સારી વાત સાંભળવા મળે ને તો એ ખુશ થાય. જ્યારે પણ દીકરીનો ફોન આવે તો વહુનું સારું જ બોલે. આ રાખડી આવે છે એટલે કહું છું. તમે તો 12 મહિના રાખડી બાંધો જ છો ને, એટલે કહું છું કે આ નિમિત્તે દીકરી આવશે. ફોન તો રોજ આવતા હોય, હા, પણ 15 દિવસે એક વાર વહુનું સારું બોલવું છોકરીના ફોનમાં. કેમ ખોટું છે? કઈ તકલીફ છે? હા, એ તો જે કરતા હોય કરે. બાકીના દિવસોમાં શું કરું, મને શું કરવા પૂછો છો? હા, તો બહુ સરસ, એનાથી શ્રેષ્ઠ કશું જ નહીં. પણ ગુણાનુરાગ શું છે? ગુણ મેળવવા ગુણી ઉપર રાગ રાખે અને પોતાના અવગુણ જોએ ને પોતાના અવગુણ ટાળે અને ગુણ મેળવવા પ્રયત્ન કરે. ગુણાનુરાગીતા આ ભાવ સાધુનું છઠ્ઠું લક્ષણ થયું. શરૂઆત તમે આ રીતે કરી શકો. મેં જેમ દાખલો આપ્યો તેમ કે જે છોકરો સાથે ન રહેતો હોય
એના ફોનમાં સાથે રહેવાવાળા છોકરાના વખાણ કરવા. જે છોકરો તમારી સાથે રહેતો ન હોય એ છોકરાની સાથે વાતચીતમાં તમારી સાથે રહેતા છોકરાના વખાણ કરવા. મંજૂર છે? આ સુખી થવાનો રસ્તો બતાવ્યો તો સુખી થશો. કાયમ હાથે કરીને પગ ઉપર કુવાડા શું કરવા મારો છો? છોકરી કઈ કાયમ માટે ખવડાવવા નથી આવવાની, બહુ જ ખવડાવવાની છે, તો એના વખાણ કરો ને. સાથે રાખવા વાળો જ તમને ખવડાવે છે. પેલો તો વર્ષે થોડા પૈસા આપે છે ને ખાલી પૂછીને આવીને ઊભો રહે છે. તો જે સાથે રહે છે એના વખાણ કરો ને, શું વાંધો છે? ભગવાન ખોટો રસ્તો નથી બતાવતા, સાચો રસ્તો જ બતાવે છે. ગુણાનુરાગીતા. અને સાતમું લક્ષણ ભાવ સાધુનું સાતમું લક્ષણ આજ્ઞા પાલક હોય. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સારામાં સારી પણ હોય તો એમાં પણ ગુરુની આજ્ઞા હોય એ કરે તો આજ્ઞા પાલક હોય. આ રીતે ભાવ સાધુના 7 લક્ષણ બતાવ્યા છે. 8 અષ્ટમંગલ, 8 વર્ગણા, 8 પ્રકારની સિદ્ધિ, 8 પ્રકારની સિદ્ધિ અને 8 પ્રકારના યોગના સ્ટેપ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સંસાર પ્રેમીના 8 લક્ષણ કેવા? સંસાર પ્રેમીના 8 લક્ષણ. તમને સંસાર વાલો છે કે ધર્મ વાલો છે, એનાલિસિસ તમારે કરવાનું. હું ખાલી લક્ષણ બોલું છું કે સંસાર પ્રેમી કોને કહેવાય. 1, જે ક્ષુદ્ર હોય, જેના વ્યવહાર થોડા ઓછી નીચી કેટેગરીના હોય, ચીપ વ્યવહાર હોય, એની ભાષા એવી ચીપ હોય, એના વિચારો પણ એવા હોય, તો એને સંસાર પ્રેમી જાણવો કે એને હજુ સંસાર ગમે છે. બીજા નંબરની અંદર અતિશય લોભી હોય. કેવો હોય? અતિશય લોભી હોય. ત્રીજું, આખો દિવસ ઉદાસ રહેતો હોય. ગમે તેટલું સારું થાય ને તો પણ એના મોઢા પર હાસ્ય જોવા ન મળે. બોલો હવે એને શું કરવાનું છે? તમારી સોસાયટીમાં કોઈ નમૂના શોધી કાઢજો. દરેક જગ્યાએ હોય. આપણે તો નથી ને, તમારા માટે બીજા છે તો બીજા માટે તમે છો કે નહીં વિચારી લેજો. હા, એટલે કેવા હોય? દીન હોય, આખો દિવસ ઉદાસ ને ટેન્શનમાં જ રહેતા હોય. ગમે ત્યારે પૂછો તો હસીને જવાબ પણ ન આપે, સાંભળે પણ નહીં, એની ધૂનમાં જ ચાલતો રહેતો હોય. એટલે આ ધ્યાન રાખવાનું છે. દીનતા ન હોવી જોઈએ. દીનતા હોય, સમજી લો આવી બહુ દીનતા રાખતો હોય સદાને માટે, તો એ કેવો છે? સંસારનો પ્રેમી. મત્સરી હોય, અભિમાન અક્કડ ચાલતો હોય. ઈર્ષાળુ હોય. કેવો હોય? ઈર્ષાળુ હોય. આગળ વધો, ભયભીત હોય, સદાય ડરતો જ રહેતો હોય, ભાગતો જ ફરતો હોય, ડર્યા કરે. કારણ વગર ડર્યા જ કરે, ભયભીત રહેતો હોય, ભયવાળો હોય. સઠ એટલે લુચ્ચો હોય. સઠ એટલે લુચ્ચો હોય. અજ્ઞાન હોય. અને છેલ્લી વાત,
નિષ્ફળ આરંભી હોય, આજે ચાલુ કર્યું ને કાલે છોડી દે, નિષ્ફળ આરંભી, તો એ સંસાર પ્રેમી કહેવાય. શું કહેવાય? નિષ્ફળ આરંભી. એટલે આજથી સેવા પૂજા ચાલુ, 2 દિવસ થાય એટલે આજથી વ્યાખ્યાન સંભળાવવાનું ચાલુ, પણ 4 દિવસ થાય એટલે મતલબ આ નિષ્ફળ આરંભી કહેવાય. કેવા કહેવાય? તો એને સંસાર પ્રેમી કયા છે. કેવા કહે? સંસાર પ્રેમીના આ રીતે 8 લક્ષણ બતાવ્યા છે. હવે મરીચીની વાત કરીએ ને, એને શું કર્યું હતું? મધ કર્યો તો. એ કેટલા પ્રકારનો? મધના પ્રકાર કેટલા? 8. જાતિનો મધ, કુળનો મધ, બળનો મધ, રૂપનો મધ, તપનોય મધ, હા, અને ઐશ્વર્યનો મધ, વિદ્યાનો મધ, અને લોભ એનો પણ મધ. આવું કોઈ પણ પ્રકારનું વર્તન મદમસ્ત થઈને કરવામાં આવે તો એ ભવાંતરમાં હીન મળે છે. જેનું અભિમાન કરો એ વસ્તુ ભવાંતરમાં ઓછી મળે. બળનો મદ બહુ કર્યો હોય ને તો ભવાંતરમાં કેવા બનવું પડે? નિર્બળ બનવું પડે. કુળનો મદ કર્યો તો મરીચીના આત્માએ ક્યાં આવવું પડ્યું? નિજ ગોત્ર કર્મનો બંધ થયો. ક્યાં આવ્યો? હા, નિજ કુળમાં આવ્યો. તો એવી રીતે કોઈ પણ પ્રકારનો મદ કરવામાં આવે તો એનાથી શું થાય? આત્મા એનાથી હીન એટલે કે ઓછું પામે છે. એટલે ગમે તે પુણ્યના યોગે મળે તો એનું અભિમાન કરવું નહીં. પ્રમાદના 8 પ્રકાર. પ્રમાદના 8 પ્રકાર. 1. અજ્ઞાન એ જ મોટો પ્રમાદ. અજ્ઞાન એ જ મોટો પ્રમાદ. સંશય. દરેક બાબતમાં શંકા કરે, ક્યાંય પણ કોઈના પર પણ વિશ્વાસ ન કરે. કોઈના પર પણ વિશ્વાસ ના આવે. સૌથી પહેલો ડાઉટ જ આવે કે આ મને ફસાવતા નથી આવે ને, આ છેતરી તો નહીં જાય ને, આ મને લૂંટી તો નહીં જાય ને. દરેક બાબતમાં શંકા. આ વસ્તુ બરાબર તો હશે ને, ક્યાંય પણ વિશ્વાસ નહીં. તો આ રીતે હા શું થાય કે આને પ્રમાદ કહેવાય. શું કહેવાય? પહેલું અજ્ઞાન એ પ્રમાદ, બીજું સંશય એ પ્રમાદ. જિજ્ઞાસા જુદી વસ્તુ છે ને સંશય જુદી વસ્તુ છે. ત્રીજું સ્મૃતિભંશ, ભૂલી જવું, એ પણ પ્રમાદ. શરીર સ્વસ્થ રહેવું જોઈએ એની જેટલી ચિંતા છે એટલી મન સ્થિર સ્વસ્થ રહેવું જોઈએ, મગજ સ્વસ્થ રહેવું જોઈએ એની ચિંતા નથી. આજના માણસને શરીર સ્વસ્થ રાખવાની ચિંતા છે પણ મન સ્વસ્થ રાખવાની કોઈ ચિંતા નથી. શરીર બગડે નહીં એટલે એને નુકસાન થાય તેવું એ ખાશે નહીં, પણ મન બગડે નહીં એના માટે કોઈ પગલાં એ નહીં લે. મન શાનાથી બગડે છે? ખોટી એડથી, ખોટી ગેમથી, ખોટા સીનથી. પણ એના માટે કોઈ પગલાં લેવાના? એના માટે કોઈ ઈલાજ કરવાનો? અરે એની ટ્રીટમેન્ટ કરવા સગાવાલા લઈ જાય ને તોય ના જાય. હું કઈ ગાડો છું? દુખી થાય, બીજાને દુખી કરે, હેરાન કરે, પણ એ આ ટ્રીટમેન્ટ કરવા ને કરાવવા તૈયાર નહીં થાય.
તો શરીર અસ્વસ્થ થાય એની ચિંતા છે, પણ મન અસ્વસ્થ થાય એની આપણને કોઈ ફિકર નથી. એટલે આપણે ભૂલક્કડ થઈ જઈએ છીએ. શ્રુતિભંશ એટલે પણ પ્રમાદ. ભદ્ર સ્વામીજી મહારાજા જે દિવસે પોતાના કાન ઉપર રાખેલો સૂટનો ગાંગડો ભૂલી ગયા, એ દિવસે એમણે એમ કહ્યું કે હવે મારો કાળધર્મ નિશ્ચિત છે. એટલે મહાત્મા એમ માનતા હતા કે પ્રમાદ એટલે મોત. શું માનતા હતા? પ્રમાદ એટલે મોત. શું ભૂલી ગયા હતા? માત્ર શરદી કફના પ્રકોપને કારણે એમને વાપરવા માટે સૂટનો ગાંગડો રાખ્યો હતો, અને એ યાદ રહે એટલા માટે ક્યાં રાખ્યો હતો? કાન ઉપર. અને એ ભૂલી ગયા. નહીં તો એ તો ખૂંચ્યા કરે. શું થાય? પેન્સિલ સુથાર અહીંયા મૂકે ને તો એને યાદ હોય એટલે પેન્સિલ સીધી અહીંથી કાઢીને માર્કિંગ કરે, વળી પાછી અહીંયા મૂકી દે. કેટલાક સુથાર ઉંમર થઈ ગઈ હોય ને તો અહીંયા હોય તો એ પેન્સિલ શોધ્યા કરે. આપણી દશા કેવી છે? આના જેવી છે. સામે પર્સ પડ્યો હોય, મારું પર્સ ક્યાં ગયું, મારું પર્સ જોયું, એટલે સામે તો છે. આ શ્રુતિભંશ એ પણ પ્રમાદ છે. વિપર્યાસ, કંઈક જુદું જ જુએ, કંઈક જુદું જ વિચારે. અશુભ યોગ, આ પણ પ્રમાદ. એટલે કે ખોટા વિચારો આવે ને એને પણ પ્રમાદ કહેવાય. ધર્મનો અનાદર કરે ને એ પણ પ્રમાદ કહેવાય. રાગ અને દ્વેષને પણ પ્રમાદ કહેવાય. એમ પ્રમાદના 8 પ્રકાર કયા? કેટલા કયા? પ્રમાદના 8 પ્રકાર કયા? 9 તત્વ, શિયળની 9 વાળ, અને રોગના પણ 9 કારણ. રોગ થવાના પણ 9 કારણ. અતિ ભોજન, અહિત ભોજન, પ્રતિકૂળ ભોજન, અપચો થયો હોય તો પણ ખાય, અજીર્ણ ભોજન, અતિ નિદ્રા, અતિ જાગરણ, અને કુદરતી વિકારોને રોકવા. એ પણ શું થાય? રોગનું કારણ બને. અને વિષય વિકારો એને કારણે માણસ બીમાર પડે. આ રોગના 9 કારણ કયા? ગ્રહ કેટલા? 9. અને પ્રાયશ્ચિતના પ્રકાર 10. એ તો એના ગ્રંથો આવશે ત્યારે વાત કરીશું છેદસૂત્રમાં. પણ ભાષાના 10 પ્રકાર. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી નહીં. હા, પણ જનપદ સત્ય. 12 ગાવે બોલી બદલાય. શું કહેવાય? 12 ગાવે બોલી બદલાય. એરિયા વાઇઝ કાઠિયાવાડી ભાષા જુદી, કચ્છી ભાષા, ઉત્તર ગુજરાતની જુદી. એમ પ્રદેશે પ્રદેશે ભાષા બદલાય. જનપદ સત્ય, પછી સંમત સત્ય. આના પણ ભાષાના પણ જુદા જુદા પ્રકાર છે ભાગ્યશાળી. અને એને પણ સમજવા જેવા છે. એ સમજીએ તો પણ એમાંથી કંઈક આપણને જાણવા મળી શકે તેમ છે. એને કઈ રીતે ઘટાડવા એને આપણે આવતીકાલે જોઈએ.